ઉત્તર ગુજરાતની વાત કંઈક નિરાળી છે સાહેબ. આ દુનિયાના ચોકમાં ગરબો પ્રખ્યાત થયો હોય ને તો એ ગરબો આપણા ઉત્તર ગુજરાતનો છે સાહેબ. ભગવતી અંબાજીના ચાચર ચોકને યાદ કરો, આ બાજુ ભગવતી બહુચરને યાદ કરો, પાવાગઢમાં બેઠેલી ભગવતી મહાકાળીને યાદ કરો ને. આ તો ક્યાંક ને ક્યાંક ખોટ શું પડી છે, ક્યાંક એવા લેખકો ન મળ્યા, ક્યાંક એવા કલાકારો ન મળ્યા. ઉત્તર ગુજરાતનો ઇતિહાસ હતો ને માત્ર પુસ્તકોમાં ધરતીમાં દટાયેલો રહી ગયો. આ બાજુ પાટણની ગાદી જોવો ને, કચ્છ સૌરાષ્ટ્ર, આ તો બધું પાટણને કર ભરતું સાહેબ. અને કચ્છ ને સૌરાષ્ટ્ર નહીં, છેક આ બાજુ મુંબઈ, ગોવા, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ સુધી આ પાટણની ગાદી એટલે ગુજરાત ને ગુજરાત એટલે પાટણ. એવો ઉજળો આ ઉત્તર ગુજરાતની ધરતીનો ઇતિહાસ. આ સિદ્ધપુરનો રુદ્રમાં આલય છે ને, જે દિવસે એમનું ખાદ્ય મુહૂર્ત થયું ને અને એનો જે ખીલો જમીનમાં ધરબ્યો એ શેષનાગના ફૂણની માથે ખીલો ધરબ્યો તો સાહેબ. આ એ પવિત્ર ધરતી છે. વેદ શાસ્ત્રમાં એવું કીધું છે કે પ્રયાગ હોય અરે ગંગાજી હોય ગમે ત્યાંથી, પણ આ સિદ્ધપુરની ધરતીથી સ્વર્ગનું અંતર માત્ર એક વેદ જેટલું છે. આ સિદ્ધપુર નું બિંદુ સરોવર છે ને સાહેબ, એ માત્ર બિંદુ સરોવર નથી, સિદ્ધપુર છે એ આખા જગતના સમગ્ર વિશ્વનું આધાર બિંદુ છે. જો દુનિયામાં ક્યાંય દુનિયાનું સર્જન થયું છે ને, સર્જન એનું આધાર કેન્દ્ર હોય ને તો બાપુ સિદ્ધપુર છે. બ્રહ્માના માનસ પુત્ર કદર્પ ઋષિથી માંડી અને એમના પુત્રીઓથી માંડી એ સાત પુત્રીઓનું જ્યારે વિવાહ થાય ને, લગ્ન, એમાંથી આખી દુનિયાની ઉત્પત્તિ થઈ. એમાં 7 ખંડની રચના થઈ. વસુધૈવ કુટુંબકમ આપણા શાસ્ત્ર જ્યારે વેદ કહે છે ને, પણ એની ઉત્પત્તિ આ સિદ્ધપુરમાંથી છે. આ સિદ્ધપુરની ધરતી જેવી નથી. કપિલ મુનિની જન્મભૂમિ કયો તોય, કર્મભૂમિ કયો તો એવા દાતાર પુરુષોની ભૂમિ છે કે ઋષિ દધીચી જેવા જેદી દેવો જ્યારે મુંજાયા ને, પોતાની કરોડરજ્જુનું હાડકું કાઢી એમાંથી વજ્ર નામનું શસ્ત્ર બનાવી કે સાહેબ, કોઈક પૈસા દઈ કે ધન દઈ કે દોલત દઈ કે પોતાના શરીરની કરોડરજ્જુ જે છે ને, પોતાનો આત્મા, પોતાનો પ્રાણ કહી શકાય, એ કરોડરજ્જુ જો દઈએ કે એવા સિદ્ધ મહાત્મા યોગીઓ આ સિદ્ધપુરના અંદર જન્મ્યા છે સાહેબ. આ સિદ્ધપુરમાં એમને તપસ્યા કરી છે. ઓગણનાથજી મહારાજ હોય, આજ પણ એવી જગ્યાઓ, એવા આશ્રમો આ ધરતીના અંદર ધબૂકે છે. એ ધરતીના અનુયાયીઓ, અને હું તો કહું છું, જો દરેક ધરતીને વંદન છે, દરેક ધરતીને પ્રણામ છે, પણ આ મારી અને આપણી ઉત્તર ગુજરાતની ધરતી છે ને સાહેબ, દુનિયામાં કોઈ ધરતી આના તોલે ન આવી કે સાહેબ. એટલી પવિત્ર આપણી ધરતી છે. જે ધરતીમાં હું તમે જન્મ્યા છીએ, જે ધરતીમાં હું તમે મોટા થયા છીએ, આના ઇતિહાસો ખંખોળવા બેહીન તો રાતોની રાતો ટૂંકી પડે.